મારી દ્રષ્ટિએ તમારી જે મેથડ છે એ મને વધારે ગમી, કેમ કે એ તમે જે ખાલી એકલું ભણતર કે બોરિંગ થાય એવું નહીં, વચ્ચે વચ્ચે જે તમે અમુક રમૂજી ટોપિક લાવતા કરતા એ પછી એવું લાગ્યું કે ના એવું ભણાવવાથી એને મજા આવે છે કે બોર નથી થતી, એટલે સળંગ લેક્ચર ભરી શકે છે. અમારી તો શું મોનિટરિંગમાં અમે તો જ્યાં જઈએ 5-10 મિનિટમાં તમને ખ્યાલ આવી જાય કે ભાઈ વર્ક શું છે, શિક્ષક શું છે, એની કેપેસિટી શું છે, સાચું છે, આર્ટિફિશિયલ છે. પણ એ લોકોનું સ્ટ્રગલ, લાઈક અમને એટલું આપવા માટે તમે લોકોએ કેટલું સ્ટ્રગલ કર્યું અને એ પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું, એ પ્રમાણે ખરેખર તમારો થેન્ક યુ. આઈ કાન્ટ એક્સપ્લેન ઇટ ટુ વર્ડ્સ લાઈક. એ બહુ જરૂરી છે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. નમસ્કાર. આજે આપણે છીએ સુરેન્દ્રનગરના પાટડીમાં અને ત્યાં આપણે ટોપરની વચ્ચે બેઠા છીએ. આ એ ટોપર છે જેનું ઇન્ટ્રોડક્શન હું નહીં આપું, એ સ્ટુડન્ટ પોતે આપશે. આમ તો તમને 2 સ્ટુડન્ટ દેખાતા હશે, એટલે આપણી ટોપર બેચના 2 સ્ટુડન્ટ છે અને એ અત્યારે આપણને ખાસ ટિપ્સ એની સાથેથી આપણે સાझा કરીશું. દીકરા, ખાસ તમારો પરિચય, તમારા પીઆર અને જે તમારા જે માર્ક્સ છે એ ખાસ વિદ્યાર્થીઓને શેર કરીએ. મારું નામ ઝાલા વિશ્વાવા વિરેન્દ્રસિંહ છે. એસએસસી બોર્ડ 2026ની મેં એક્ઝામ આપી છે. એની અંદર મારે 600માંથી 587 માર્ક્સ આવ્યા છે અને 99.97% રેન્ક છે અને 97.87% આવ્યા છે, જેની અંદર મારે મેથ્સ અને સાયન્સમાં ફૂલ માર્ક્સ છે, એટલે કે 100/100, અને સંસ્કૃતમાં 99 છે, ઇંગ્લિશમાં 99 છે અને એસએસમાં પણ 99 છે અને ગુજરાતીમાં 90 માર્ક્સ આવ્યા છે. સો આ ભારી ભરખમ રિઝલ્ટ કે જેમાં મેથ્સ સાયન્સમાં 100માંથી 100 છે, સંસ્કૃત, ઇંગ્લિશ અને એસએસ 99 છે અને ગુજરાતીમાં 90 માર્ક છે, એટલે ઓવરઓલ રિઝલ્ટ જે જોઈએ બેલેન્સ્ડ રિઝલ્ટ છે એ દીકરીએ આપ્યું છે. હવે અમે ઘણી બધી ચર્ચાઓ આની પહેલાં પણ તમને શોર્ટ્સના માધ્યમથી કદાચ મળી જશે, ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છે, પણ બસ હવે મારે શોર્ટ ટાઈમની અંદર ખાસ મારે દીકરી પાસેથી, અને ખાસ આ દીકરીનું મારે સ્પેશિયલ ઇન્ટ્રોડક્શન મને દીકરી આપશે. મારું નામ ડોડિયા મીરા ભરતભાઈ છે. મેં આ વખતે એસએસસીની એક્ઝામ આપી હતી, જેમાં મારે 93.6% અને 89.3% હતા, જેનો શ્રેય મારી મહેનતની સાથે સાથે મારા પરિવાર તથા વિદ્યાકુલનો પણ હતો, જેમને મને આટલું સારું માર્ગદર્શન આપ્યું અને મને આટલું બેસ્ટ એજ્યુકેશન આપ્યું. ઓકે, સો આપણી વચ્ચે 2 ટોપર્સ અત્યારે છે. હવે મારે ખાસ બસ ટુ ધ પોઈન્ટ આપણે વાત કરવી છે કે અહીંયા પહેલાં તો હું તમને એ કહી દઉં કે ઇન્ટરવ્યૂ શા માટે લઈએ છીએ, કે એક તો એ સ્ટુડન્ટ્સની પ્રતિભાને બિરદાવવા માટે, અને સેકન્ડ કે એનાથી તમે કંઈક શીખો. હવે આવનારા વિદ્યાર્થીઓ કે જે 10મા અને 12માની એક્ઝામ આપવાના છે, એ આપણે 10મા અને 12માના ટોપર્સ પાસેથી જાણીએ છીએ કે ટિપ્સ લઈએ છીએ કે એણે એવું તો શું કર્યું કે એણે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. ઘણી બધી વખત આપણને નથી ખબર હોતી તૈયારીઓ કઈ રીતે કરવી હોય, તો એ ખાસ દીકરા ગણિત અને વિજ્ઞાનની કઈ રીતે તૈયારી હતી જેથી કરીને તે 100માંથી 100 લીધા છે? જો ગણિત અને વિજ્ઞાનની અંદર મેઇન તો તમારું લખાણ છે. જેટલી વધારે આપણે પ્રેક્ટિસ કરીએ એટલું જ તમે સારો સ્કોર કરી શકો. સપોઝ લાઈક હું એકવાર એ સમ મેં કરી દીધો એટલે હું એવું ના માની શકું કે ના મને પરફેક્ટલી આવડી જ ગયું કે યાદ રહી ગયું. એ ટાઈપના આપણે જેટલી પ્રેક્ટિસ વધારે કરીએ ને એટલું આપણું સારું, લાઈક રિવિઝન થાય પ્લસ રિવાઇઝ થાય, એટલે તમને આમ યાદ રહી જાય. તમારે એક્ઝામ ટાઈમમાં વિચારવું ના પડે કે ના મેં શું કર્યું હતું, કે ગોખવાની યાદ ના રહે, આપણે ગોખવું ના પડે. યસ, મેથ્સ ગોખવું ના પડે. મેથ્સ અને સાયન્સ સબ્જેક્ટ એવા છે કે જે લખી સમજવા પડે તો એ મેથ્સ અને સાયન્સ. દીકરા, તારી યાર મેથ્સ અને સાયન્સની કેવી પ્રિપરેશન હતી? મારી મેથ્સ અને સાયન્સમાં તો હું આમ પ્રેક્ટિસ કરતી અને સાથે સાથે સાહિલ સરના પણ એવા વિડીયોઝને એવું બધું ડેઈલી જોતી, અને સાથે સાથે તમારી જે ઓબ્જેક્ટિવની જે PDF હતી એ બી મેં ડાઉનલોડ કરેલી હતી, મેથ્સ સાયન્સ બંનેની. ઓકે. અને એનાથી પણ મને વધારે આમ પેલું થયું, જેમાં મારે ઓબ્જેક્ટિવમાં તમે સોલ્વ કર્યો એમાં મારે ફૂલ માર્ક હતા. ઓકે, અરે વાહ. ચાલો, હેતુલક્ષીમાં જનરલી માર્ક્સ કપાતા હોય છે, પણ હેતુલક્ષી પણ ફૂલ માર્ક્સ એટેન્ડ કરી છે. બીજું જે થિયોરિટિકલ સબ્જેક્ટ છે બેટા, લાઈક SS છે, ઇંગ્લિશ છે, તો એ બધામાં તે કઈ રીતે તૈયારીઓ કરી છે? એસએસને બધા સબ્જેક્ટ એવા છે, લાઈક આપણે વાંચવા બેસીએ ને તો એક આખો પેરેગ્રાફ આપણાને કોઈ દિવસ યાદ ના રહે. મેઇન એમાં
આપણે નાના નાના પોઈન્ટ્સ બને ને એને જેટલી રીતે યાદ રાખીએ ને, સપોઝ કે કોઈ ડેટ હોય કે આ ટાઈમમાં આ થયું હતું, તો મેં એની નોટ્સ એકચ્યુઅલમાં બનાવેલી છે, હું તમને લાસ્ટમાં બતાવું છું. ઓકે, હા, લાસ્ટમાં તો એની અંદર એવું કે આપણે શોર્ટમાં જેટલું શોર્ટમાં આપણે સમજીએ ને એટલું વધારે યાદ રહે, કારણ કે પેરેગ્રાફ તમને યાદ ના જ રહે, કે ચોપડીમાં તમે જે લખ્યું છે એ તમે બેઠું યાદ રાખો તો એ કોઈ દિવસ યાદ ના રહે. બરાબર છે. અને લાસ્ટ ટાઈમમાં મેં એ જ સ્ટ્રેટેજી યુઝ કરી હતી કે શોર્ટ પોઈન્ટ્સ જે બધા બનાવીને પછી યાદ રાખ્યું હતું. ઓકે, તારી બેટા એસએસટીની એ સબ્જેક્ટની તૈયારી હોય? મારે હું જે આઈએમપી નોટ્સ હોય એ બનાવતી, અને જે રેગ્યુલર જે સ્કૂલમાં ને એવી રીતે કરાવતા એ નોટ્સ હું કરતી યુઝ. અને પછી જે યર ને એવું બધું હોય કે કોઈ સાલ ને એવું યાદ રાખવાનું હોય તે હું બસ એવી રીતે પોઈન્ટ ને એવું લખીને યાદ કરતી. અરે વાહ. વિશ્વા બેટા, તું મતલબ આમ ક્યારથી આપણી વિદ્યાકુલ સાથે કનેક્ટેડ તમે? 10th સ્ટાર્ટ થયું અને બસ થોડાક જ ટાઈમથી. ઓકે, અને રેગ્યુલર કોના થ્રુ? ખાસ મને તો ખબર છે, પણ આ ક્વેશ્ચન ફરીથી પૂછું મારી છું. ફ્રેન્ડના થ્રુ જે મારી બાજુમાં જ બેઠી છે, બસ એના થ્રુ જ મને તમારી ચેનલ મળી. હવે એને ક્યાંથી ખબર પડી, તને ક્યાંથી ખબર પડી બેટા? મને બસ આવી રીતે હું સોશિયલ મીડિયા અને મારા જે સિનિયર્સ હતા એમને બી મને સજેસ્ટ કર્યું કે ના, વિદ્યાકુલ એ બહુ સારું એજ્યુકેશન પ્લેટફોર્મ છે, ઓકે, એનાથી તું કરી શકીશ. એલ્યુમનીઝ અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ જ્યારે અમે મતલબ વિદ્યાર્થીઓ માટે કામ કર્યું હોય ત્યારે એ એના જુનિયર્સને કહેતા હોય છે. તો આ રીતે અહીંયા સુધી અમે પહોંચતા હોઈએ છીએ, હૃદય સુધી, વિદ્યાર્થીઓ સુધી. બેટા, દરેક લેક્ચર રેગ્યુલર જોવાતા? કઈ રીતે હતું? લેક્ચરમાં આપણે ડિલે થઈ જાય, કારણ કે અમારે સ્કૂલ ફૂલ ડે ની હતી એટલે આખો દિવસ ટાઈમ ના રહે, પણ હા, બની શકે એટલા બધા લેક્ચર્સ જોયા છે મેં. ઓકે ઓકે, તમારા લાઈવ લેક્ચર કે મિસ નહીં કર્યા મેં. ઓકે. હા બેન, તમે કંઈક કહો છો? તેને બધું તારી સૂર્યોદય ભવિષ્યવાણીની તું જોતી એ ખાસ કે Yes. મને ખબર છે. હા હા કારણ કે રાતે જાગવાનું થાય, સવારે એટલી વહેલું, અને મને કે ઉઠીને કરે છે શું તું એમ. હા. એવું ના, મારે લેક્ચર હોય હું મિસ ના જ કરું ગમે એ થાય તો. બેન, મારે તમારી સાથે થોડી ચર્ચા કરી. તમે અમારા લેક્ચર્સ જોયા? હા, ઓકે, તમને મતલબ અમારા આમ તો હવે તો અમારી આ ભાણકી છે તો બેન છો તો બેન, તમે ખાસ કઈ રીતે આમ વિદ્યાકુલ કઈ રીતે દીકરીઓને મતલબ સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થઈ શકે તમારી ના, દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તમારી જે મેથડ છે એ મને વધારે ગમી, કેમ કે એ તમે જે ખાલી એકલું ભણતર કે બોરિંગ થાય એવું નહીં, વચ્ચે વચ્ચે જે તમે અમુક રમૂજી ટોપિક લાવતા કરતા એ હું સાંભળતી વચ્ચે એટલે ક્યારેક એને કહેતી કે આ શું તું જોવે છે, કે ઘડીક ભણાવે છે ને ઘડીક પણ પછી એવું લાગ્યું કે ના, એવું ભણાવવાથી એને મજા આવે છે, કે એ બોર નથી થતી, એટલે સળંગ લેક્ચર ભરી શકે છે. યસ, એ મેથડ તમારી મને વધારે ગમી. એટલે હું ઘડીએ એને યાદ જ કરું, તારો ટાઈમ થાય એટલે તું ભૂલતી નહીં લેક્ચર. મારા ભાઈને આપો. સર છે એ અત્યારે પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે, સરકારી શિક્ષક મતલબ સરકારી આચાર્ય તરીકે. તો હું તો દર વખતે કહું છું, જ્યારે અમારે શિક્ષક સાથેનો ભેટો થાય ને ત્યારે મારી પાસેથી એક વાક્ય હોય કે એક શિક્ષકને અલગ ફૂટપટ્ટીથી માપે. અને એ આંકન, કારણ કે તમે શિક્ષક તરીકે તમને ખબર છે કઈ રીતે પેટર્ન હોવી જોઈએ, તો તમારા આંકનથી અમારું શું આમ મૂલ્યાંકન તમે કર્યું? અને એમાંય પાછા સાહેબ, તમે પ્લીઝ મને એક ઇન્ટ્રોડક્શન આપશો. અત્યારે તમે કઈ રીતે કાર્યરત છો અત્યારે? હું અત્યારે પાટડી પ્રોપરમાં અહીંયા મુખ્ય શિક્ષક આચાર્ય તરીકેની ભૂમિકામાં છું, અને પ્લસ મારે કેળવણી નિરીક્ષકનો ચાર્જ પણ છે, એટલે સરકારી 52 શાળાઓની જવાબદારી મોનિટરિંગની મારા માથે આવે. એટલે એ બધી ટૂંકમાં હવે અમે સાસુની ભૂમિકામાં, વહીવટી ભૂમિકામાં છીએ, અમે શિક્ષક જીવ મટી ગયા છીએ. એટલે શરૂઆતમાં જ્યારે આપના લેક્ચર દીકરીબા જોતા ત્યારે મને એવું થતું કે ઓનલાઈન, પણ પછી અમુક વાર હું પાછો સર્ચ કરું, ઊભો રહું, વેઇટ કરું. એટલે અમારી તો શું મોનિટરિંગમાં અમે તો જ્યાં જઈએ 5-10 મિનિટમાં જ અમને ખ્યાલ આવી જાય કે ભાઈ વર્ક શું છે, શિક્ષક શું છે, એની કેપેસિટી શું છે, સાચું છે, આર્ટિફિશિયલ છે. પણ જે કંઈ સરળતાથી જે પીરસવામાં આવતું એ થોડું મને વધારે સારું લાગ્યું, કે આમાં બાળક કન્ટેન્ટથી બહુ બોર ના થાય અને થોડું એટેચ વધારે રહી શકે એમ. એટલે એ આપની જે પદ્ધતિ અને રજૂ થવાની જે મેથડ હતી થોડુંક વધારે મને ગમ્યું એમ, અને એટલે જ કદાચ બાળકો વધારે આકર્ષિત થયા. અને અમે રિઝલ્ટ માંગીએ તમારી પાસે કે 10માંથી
અમને કેટલા માર્ક્સ 10માંથી તમે કેટલા રેટિંગ આપો? તમારે માર્ક લખવાનું મૂલ્યાંકનમાં. હા, તો એટલે 8.5 9 સુધી તો જતો રહું, પૂરેપૂરા તો નહીં જ આપું. તો એક ક્યાં ઘટે છે કે એટલે આવતા વર્ષે અમે એક પૂરા એટલે કરવાના એમાં તમારી હું ભૂલ કે ક્ષતિ નહીં કરું, પણ એક મનોવૈજ્ઞાનિક જે ગણીએ હા, હા, કે ટેકનોલોજી ગમે તેટલી હોય, પણ જે પ્રત્યક્ષ વસ્તુ છે એ મુદ્દાને લઈને હું એક કદાચ તમારો આ મુદ્દો અમે વહેલા સમજી ગયા છે એટલે જ વિદ્યાકુલ ઓફલાઈન સેન્ટર અમે શરૂ કરી દીધું છે. કારણ કે કાલ સવારે આ કોઈ જોવે ને કે ભાઈ તમે સાહેબ 10માંથી 10 આપ્યા, તમે તો મોનિટરિંગ ટીમના છો, તો જીવંત વસ્તુ જે એનો એક માર્ક હું દૂર એ કરીશ. એક માર્ક અમે પૂરો એ ખામી પૂરી કરવા માટે મેં સુરતમાં અત્યારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ. ના ના ચોક્કસ. અને ના પણ જો આ પ્લેટફોર્મ ઉપરથી ને બાળકોને ઘણું સારું મળી રહ્યું છે, Yes, ઘણું yes. સારું મળી રહ્યું છે. યસ નહીં, અને આ મને સૌથી વધારે મજા આવી કે આ જ્યારે પ્રામાણિક આન્સર આવે ને ત્યારે વધારે મજા આવે. સારું લગાડવા નહીં, સાચું કહેવાનું છે. અને થેન્ક યુ સો મચ સર. Thank you. સાથે પેરેન્ટ છે, આ દીકરીના ફાધર છે, અને એ પણ મને સર તમારું ઇન્ટ્રોડક્શન થોડું. મારું નામ ભરતભાઈ ડોડિયા. મીરા જ્યારથી આ ઓનલાઈન ક્લાસીસનું એને વિચાર્યું ને કે અમારે ઓનલાઈન ક્લાસ વિદ્યાકુલના જોવા છે, હા. તો હું એને એમ કહેતો કે ઓનલાઈન ક્લાસમાં કંઈ ના આપણું વરે, એના કરતાં ક્લાસમાં જે પીરસે એ શિક્ષક તારા એ આપણે સારા જ છે, સમજો 100%. કે શિક્ષકો સારા જ છે, તો એમાં ધ્યાન આપને. તો કે ના, આમાં મને બહુ મજા આવે છે. પછી થોડા દિવસ મેં માર્કિંગ કર્યું કે કઈ ટાઈપનું એમાં માનો કે ઓનલાઈન ક્લાસમાં બધા તો શું કે ક્લાસરૂમમાં જે આપતા હોય એનું એ જ આપતા હોય, પણ થોડું કંઈક વિશેષ એને જ્ઞાન મળતું થયું એટલે મેં કીધું ના, કંઈ વાંધો નહીં, જુઓ. પછી તમારા છેલ્લે જે 10-15 દિવસનો જે કાર્યક્રમ હતો એ બધો ફૂલ ટાઈમ વાળો હતો. 8 કલાક, 10 કલાક, 12 કલાક, 16 કલાક, એક લેક્ચર 18 કલાક સુધીનો હતો. હા, હા. બરોબર. તો એ જોયા પછી આપણને એવું થયું કે ના, આમાંથી એમને કંઈક તો જ્ઞાન વધારે મળશે. યસ. એટલે અને પછી તમે જે આ ઘર સુધી પહોંચ્યા એ તો બહુ બેટર છે, કારણ કે એના સ્કૂલવાળા છે એ એમને ઘર સુધી કદાચ નહીં પહોંચ્યા હોય, હા. અને તમે સુરતથી જ છે કંઈ ઘર સુધી પહોંચ્યા, એટલે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને બીજું સર, અમે ઘણી વખત અમને એવું કહે છે, લોકો કહે છે, ઇવન મારા ફાધર ખુદ કહે છે સાહેબ કે સાહેબ તું આ 18 કલાકના લેક્ચર લે, તને લાગે છે 18 કલાક કોઈ બેસે? એમ કોઈ 18 કલાક છોકરું ભણે અત્યારના સમયનું? એમ કે મને તો મેં મારા ફાધરને કીધું હતું મને નથી ખબર કોણ બેસશે, પણ એ બાળક કદાચ મને 18 કલાક લેક્ચર લઈને જોશે તો એને એવું થશે કે ભાઈ આ માણસ જો ઊભા 18 કલાક લેક્ચર ભણાઈ શકે તો આપણે 5-7 કલાક આપણા માટે બેસીને ભણી તો શકીએ. એટલું તો એ કદાચ અમારામાં જ મોટિવેશન લઈને કદાચ 5-7 કલાક ભણે તો આપણું શું ખોટું એમ. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કીધું સાહેબ આખા લેક્ચર ભર્યા. એટલે એ તો બહુ અમારા માટે ખાસ અચીવમેન્ટ જેવું છે. વાત કરે કે 18 કલાકનો લેક્ચર, એટલે અમને એમ થતું કે 18 કલાક કન્ટિન્યુ. હવે ઘડી એમ પૂછતા કે એ જમવા જાય છે કે નહીં, એ વસ્તુ સતત એની ક્વેશ્ચન ઈ હોય કે એ લોકો બિચારા જમવાનું ને બહુ જલ્દી થઈ જાય. હા, એ એટલે પણ એ લોકોનો સ્ટ્રગલ, લાઈક અમને એટલું આપવા માટે તમે લોકોએ કેટલું સ્ટ્રગલ કર્યું હોય. પરિસ્થિતિઓ ત્યારે તો મેં મારા લેક્ચર વખત પાછી લાઈટ ગઈ. એનું રીઝન છે સાહેબ, તમે જો તમે કોઈ વરરાજાને એમ કહો કે તારા લગ્ન 5 દિવસ પછી કરવાના છે, એ આગલા દિવસે અથવા તે જ દિવસે જાન આમ સાસુ પોંખવા તૈયાર છે, વરરાજો ઘોડા ઉપરથી ઉતરે છે, અને પછી વરરાજાને તમે એમ કહો નહીં ભાઈ હું માંડવો તારે મંડપમાં અત્યારે નથી બેહવાનું, એ વરરાજાને કેટલો જીવ બળે. ત્યારે એ સમયે વરરાજો હું હતો. હવે આખા વર્ષથી હું રાહ જોતો જ સાહેબ કે મારે 18 કલાકનો લેક્ચર લેવો છે, અને ચાલુ તે દિવસે જ લાઈટ ગઈ. પછી એકવાર નહીં 4-5 વાર ગઈ, એટલે થોડી વધારે પણ ખેંચ્યું ને છોકરાઓને સિલેબસ ત્યારે આખો સિલેબસ લાઈક ઓલમોસ્ટ 90% મેં કન્ટેન્ટ મેથ્સનો કરાવ્યો હતો. એની પ્રેડિક્શન સરે 1 વર્ષ પહેલા કરી દીધી હતી. હા, મેં અનાઉન્સ જ કર્યું હતું મેં આગળના વર્ષે જ કે હવે નેક્સ્ટ યર હું 18 કલાકનો લેક્ચર લઈશ. એટલે જ કહું 1 વર્ષથી હું રાહ જોતો તે સમયે. અને આમાં શું એક સમય સ્થળનો બાદ નથી રહેતો. હા. આ વસ્તુમાં માણસ ગમે ત્યાં હોય તો મોબાઈલ તો અવેલેબલ છે, અને ટેકનોલોજીનું એક પ્લસ પોઝિટિવ પાસું ખરું. એટલે જેને ખરેખર ભૂખ છે એને મળી રહે. અને એક્ઝેક્ટ સર, અમે ગામડાઓમાં પહોંચ્યા છીએ, અમને ખબર છે, પણ ગામડાઓમાં બધા સુધી હજુ અમે નહીં પહોંચીએ, કારણ કે ત્યાં ભૂખ નથી, સ્ટાર્વિંગ જોઈએ, મતલબ એને ખાવા માટેની ભૂખ હોય તો અમે તમે પહોંચી શકીએ. એટલે અને સાહિત્ય આપણે ગમે તેટલું આપી દઈએ મટીરિયલ, હા. પણ જે જોવા સાંભળવાથી શીખવા મળે, મનોવિજ્ઞાન કહે છે શિક્ષણ, એ વસ્તુ તો આખી અલગ જ છે. ભૂખની વાત કરીને એટલે જ હું કહું, હું દર વખતે અમે એવું કહીએ કે જ્યારે વાલી હોય ને એ છોકરાને વાંચવા માટે એમ કે સવારે વહેલા ઉઠજે, હા, અને જ્યારે આ લેક્ચર ચાલતા હોય ત્યારે 4 વાગે બાળકોને ઉઠાડવા નથી પડતા, એની સાથે ઉઠી રહે છે. એટલે અમે એવું કહીએ છીએ કે અમે ભણાવવાનું કામ નથી કરતા,
અમે ભૂખ જગાડો આમ ભણાવો ભૂખ જગાડી બાકી કામ આપોઆપ થઈ જશે બાકી બધા ભણાવે જ છે અને તમે કીધું એ દરેક શિક્ષકો બેસ્ટ છે સર કોઈ શિક્ષક કોઈ સાહેબ આપણે શિક્ષક હતો ક્યારેય મનમાં એવો વિચાર ન કે મારી સામે બેઠેલ છોકરાનું નબળું હા, કરું. એને એવું તો ના જોઈએ ને કોઈ પણ શિક્ષકને કે આપણે નથી આપણા હા એવું તો ક્યારેય કોઈ આવડે શિક્ષક છે એ નથી ના, ના, એ કર્યું તો એવું બાળક તો બટ નેચરલી એના કેપેસિટી પ્રમાણે ઝીલવાનું. યસ 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 બાકી 40 ના રૂપમાં શિક્ષક તો એક સરખું જ પીરશે એમાં તો કોઈ ભેદભાવ છે નહીં. આ સારી વસ્તુ છે. શું મેસેજ આપીશ બેટા આવનારા 10મા ધોરણના વિદ્યાર્થીઓને? બસ એ જ કે તમે કન્સિસ્ટન્સી રાખો, તમે ભણો અને વિદ્યાકુલ સાથે જોડાયેલા રહો. લાઈક એના અંદરથી તમને ઘણું બધું મળશે. મને ખુદને એટલો ટ્રસ્ટ નહોતો મારી ઉપર કે મારા આટલા બધા PR આવી જશે એમ. આગલી રાત સુધી તો હું જાગી છું, એટલું સૂતી મને આખી રાત ઊંઘ નથી આવી, યાર શું થશે એમ કરી. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે એમ થયું કે ના, મારી આ એકની મહેનત નથી, પણ આ બધા લોકો જે મારી સાથે સંકળાયેલા હતા ને એમને બધાએ જે મને સપોર્ટ કર્યો ને, આ એનું રિઝલ્ટ હતું. યસ અને ખરેખર મને રિઝલ્ટની એવી નથી કે ના મારા સારા માર્ક્સ આવી જાય તો હું ખુશ થઈ જઈશ એમ. મારે કોઈને એક્સપેક્ટેશન નથી કે બધા મારા પેરેન્ટ્સ હોય, મારા ટીચર્સ હોય, બધાને કંઈક આમ મારી સામે હતી એક્સપેક્ટેશન કે ના આ છોકરી કંઈક કરી લેશે એમ. એટલે બસ એમ હતું કે ના, એ એક્સપેક્ટેશનને આપણે નથી તોડવાની એમ. અને એ પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું, એ પ્રમાણે ખરેખર તમારો થેન્ક યુ. અરે આઈ કાન્ટ એક્સપ્લેન ઇટ ટુ વર્ડ્સ લાઈક. કન્સિસ્ટન્સીનો એક શબ્દ બહુ સરસ વાપર્યો ને એ બહુ જરૂરી છે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ ઘણી બધી વખત કહીએ છીએ. તારે બેટા શું તું કહીશ કે તમે તમારી મહેનત તો કરો, પણ તમે તમારી સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે તમે કરી શકો છો, યુ કેન ડૂ ઇટ. અને સક્સેસ થવા માટે કોઈ તમને નબળું કરે કે તું આ નહીં કરી શકે તો એ તમે એમની વાત ઉપર ધ્યાન ના આપો. અને જે સરના જે વિદ્યાકુલનો જે લેક્ચર્સ હોય એ અટેન્ડ કરો, એમના ટોપર બેચમાં જોડાઓ, બહુ ફાયદો થશે. થેન્ક યુ સર. અમને તો થયો છે એટલે કહીએ છીએ અમે લોકો તો. બરાબર છે. અરે બંને એક શબ્દ આવ્યો, કન્સિસ્ટન્સી, સેલ્ફ કોન્ફિડન્સ, બંનેની જરૂર બેયની જરૂર છે. યસ. તો બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં અત્યારે ચર્ચાઓ થઈ છે અને બહુ હેલ્ધી ચર્ચાઓ થઈ છે. આવનારા 10મા ધોરણ માટે પણ દીકરીઓ છે એક એક્ઝામ્પલ એણે સેટ કર્યું છે કે બધું શક્ય છે. 99.97 એટલે કે સ્ટેટ રેન્ક 3rd એ અચીવ કરવો એ દેટ ઇઝ નોટ અ સ્મોલ થિંગ. એ બહુ મોટી વાત છે અને બહુ મોટી અચીવમેન્ટ છે. સો બિગ કોંગ્રેચ્યુલેશન્સ બેટા. અને હજુ એ આવનારા સફરમાં એ જ જે મંજિલ છે એ પાર કરતા રહો અને જે કંઈ પણ ચડાવ આવે એમાં તમે આગળ વધતા રહો, આગળ પ્રગતિ કરતા રહો અને તમારા ગોલ છે અચીવ કરતા રહો એવી મા આશાપુરાણ મા ચામુંડાના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ ઓફ લક.